કરીએ તો અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ તડામાર શરૂ થઈ ગઈ છે। રથયાત્રા માટે યજમાન પરિવાર પણ સજ્જ છે। ભગવાન માટે વૃંદાવનથી વિશેષ વાઘા તૈયાર કરાયા છે। ભગવાનને ગમે તેવા તેમના મનપસંદ કલરોના વાઘા તૈયાર કરવામાં આવ્યા છે। મોરપીંછની ડિઝાઇનવાળા વાઘા મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે। બલભદ્રજી અને સુભદ્રાજીના શણગારની અદ્ભુત તૈયારી કરાઈ। પરંપરા મુજબ સુભદ્રાજીને અર્પણ કરાશે સોનાના ઘરેણાં। 12 જુલાઈએ યજમાનના ઘરે ભગવાન પધરામણી કરશે। મામેરા પૂર્વે ભવ્ય શોભાયાત્રાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। મહાપ્રભુની રથયાત્રા અને એમાં પણ યજમાન બનવાનું પરિવારને સૌભાગ્ય આ વખતે દવે પરિવારને મળ્યું છે અને એ જ પરિવારમાં અનેરો ઉત્સાહ છે તે અત્યારથી જોવા મળ્યો છે અને મામેરાની તૈયારીઓમાં પરિવાર અત્યારે વ્યસ્ત થયું છે। ત્યારે અમદાવાદમાં અને એમાં પણ સરસપુરમાં પહેલા રહેતા હતા તે પરિવાર વર્ષોથી રાહ જોતું હતું કે આજ મામેરાનું સૌભાગ્ય તેમને ક્યારે મળે અને પરિવાર આપણી સાથે છે। આપણે એમની સાથે જ વાત કરીએ। દર વખતનું સૌભાગ્ય અને આ વખતે જ્યારે યજમાન પરિવારને આ સૌભાગ્ય મળ્યું છે ત્યારે કેટલી ખુશી છે અને કેવી તૈયારીઓ કરવામાં આવી છે। એક સૌભાગ્યની વાત છે, ઘરમાં ગૃહ પ્રવેશની વાત છે, ત્યારે કઈ રીતની તૈયારીઓ પરિવારમાંથી જોવા મળી? એ ઘરમાં હજી ગૃહ પ્રવેશ લાઈક જે આપણે વાસ્તુશાસ્ત્ર જેવું કરીએ છીએ એ નથી કર્યું અને ડાયરેક્ટ જ અમારા ભગવાન અમારું મામેરું ત્યાં આખો દિવસ અને આખી રાત રહેવાનું છે। એના વતી અમે બહુ બધા હર્ષ ઉલ્લાસમાં છીએ। અત્યારથી કેવી તૈયારીઓ બહુ જ જોરશોરથી ચાલે છે અને અમારા ત્યાં કૃષ્ણ ભગવાનની પૂજા વર્ષોથી થાય છે। અમારા બધાના ત્યાં બાલગોપાલ છે અને હું નાનપણથી બાલગોપાલની પૂજા કરતી હતી। સો આઈ થિંક એ સામેથી જ આવ્યા છે, એનાથી વધારે ખુશીની વાત હોય જ ના શકે। જય જગન્નાથ, જય રણછોડજી, જય શ્રી કૃષ્ણ। અમે ખૂબ અત્યારે અમારા ઘરે જાણે લગ્નનો પ્રસંગ આવ્યો હોય એવું અમને લાગે છે। અમે એટલા બધા ખુશ છે અને અમે એટલી બધી તૈયારીઓ અમે ભગવાનના વાઘા મથુરાથી એનું કાપડ આવવાનું છે એની અમે બહુ જ બધી એટલી બધી અમને એમ થાય છે કે અમે એમની માટે શું કરીએ। અમારું ઘરમાં હજુ અમે કંઈ જ કર્યું નથી, ભગવાન જ અમારા ઘરે પહેલા આવે છે નવા ઘરમાં અને અમે એટલા બધા ખુશ છે। અમે એમની માટે શું કરીએ એવું અમને ખબર નથી પડતી। આ વખતના વાઘા ખૂબ સુંદર રીતે બનવાના છે। એમાં મોરનું આખું અને એમનું ડિઝાઇન બહુ જ કંઈક ડિફરન્ટ બનવાની છે। એમાં જરદોશી વર્ક બધું અલગ અલગ જાતના એમના વાઘા બનવાના છે। એના માટે હું બહુ જ એક્સાઇટેડ છું અને મારો જન્મ પણ દરિયાપુરમાં, મારું સાસરું સરસપુરમાં, એટલે હું વર્ષોથી રથયાત્રા જોતી જ આવી છું અને મને એટલું ખુશી છે કે બસ મારો આમ અરખનો પાર નથી કે ભગવાન ક્યારે મારા ઘરે આવે અને મારા નવા ઘરે ભગવાન પધારશે એનાથી પણ વધારે અરખ છે કે અમે પ્રવેશ કરીએ એ પહેલા અમારા ઘરે ભગવાન પ્રવેશ કરશે। જી ભગવાનનો પહેલો પ્રવેશ થવાનો છે અને આપણે ભગવાન અહીંયા આપણે ગ્રીનફિલ્ડ સોસાયટી છે પલોડિયા, એટલે ત્યાં આપણે 12 તારીખે સવારે અમે લોકો શોભાયાત્રા ભગવાનની કાઢીશું અને પછી ત્યાંથી અને એ જ દિવસે રાત્રે સરડવની ભજન મંડળી બોલાવી છે। સાંજે ભજન છે 8 થી 11 અને દરેક ભાવિ ભક્તોને મારું આમંત્રણ છે પધારવા માટે। ભક્તોના આગતા સ્વાગતા કરવા દવે પરિવાર તૈયાર? એકદમ ફૂલ તૈયારીમાં છીએ। ભગવાન આવે છે અને ભક્તો પણ આવશે એના માટે ફૂલ તૈયારીમાં છીએ। એક દીકરી નથી પરંતુ સુભદ્રાજીનું આ પરિવાર દવે પરિવાર જે મામેરું કરીને ધન્યતા પણ અનુભવી રહ્યું છે અને એ જ ઉત્સાહ ઉમંગ સાથે રથયાત્રાની પહેલા જે યોજાતી જળયાત્રા અને જળયાત્રાની સાથે સાથે ભગવાન જ્યારે મામાના ઘરે જતા હોય છે ત્યાં તેમના આગતા સ્વાગતા કરવાના હોય છે તે જ તૈયારીઓ છે તે પરિવારમાં કરવામાં આવી રહી છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।